બાબરમાં જલ ઝીલણી 11ના રોજ ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી। બાબરમાં વર્ષો જૂની પરંપરા મુજબ જલ ઝીલણી 11ના રોજ બાબરના રામજી મંદિરેથી ભગવાન શ્રી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા બાબરની મુખ્ય બજારોમાં નીકળી હતી, જેમાં વિવિધ વેશભૂષામાં બાળકોના ટેબલો આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા। ભક્ત મંડળ તેમજ ખેલૈયાઓએ બેન્ડના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। ભગવાન શ્રી ઠાકોરજીની બાબર જૂના વડ તળાવે હનુમાનજીના મંદિરે સ્નાન વિધિ કરવામાં આવેલ। ત્યારબાદ ઠાકોરજીની પૂજા આરતી કરવામાં આવેલ, જેમાં ભક્તજનો, સાધુ સંતો, રામજી મંદિરના ટ્રસ્ટીગણ સહિત નગરજનોએ દર્શનનો લાભ લીધો હતો। સ્નાન વિધિ બાદ ઠાકોરજીની પધરામણી માટે ચડાવો બોલીને અલગ અલગ જગ્યાએ નગરવાસીઓએ પોતાના રહેણાંક નિવાસસ્થાને પધરામણી કરીને ધન્યતા અનુભવી હતી। મોડી સાંજે નિજ મંદિરે શોભાયાત્રા પરત ફરેલ। મંદિરમાં આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ, જેનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ લીધો હતો। દરબાર સમાજના યુવાનો આગેવાનો દ્વારા હનુમાનજીના મંદિરે લીંબુ શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ। બોલો શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય। આજનો દિવસ એટલે જલ ઝીલણા એકાદશી। ભગવાન નગરચર્યા કરીને દરેક લોકોને દર્શન કરાવે છે અને પછી ધામધૂમથી પધરામણી સાથે પાછા નિજ મંદિર પધારે છે અને આ લાવો ઘણા વર્ષોથી ચાલે છે અને એમાં તમામ સમાજો એક સમાજો એકત્રિત થઈને એનો લાભ લે છે અને આ જલ ઝીલણા એકાદશીના પર્વમાં કોઈ નાત જાત ભેદભાવ વગર તમામ સમાજો વૈષ્ણવ ટ્રસ્ટના નેજા હેઠળ મળે છે અને કાયમી વર્ષોથી આ પ્રણાલિકા ચાલે છે। આજના ઝીલણી 11 એટલે ભાભર માટે એક અનેરો ઉત્સવ। બહારગામ રહેતા તમામ અહીંના રહેવાસીઓ આ દિવસે અહીં હાજરી પુરાવે છે। જેમ જગન્નાથ ભગવાન દર્શન આપવા આવે છે એ રીતે આ છેલ્લા 72 વર્ષથી આ પ્રણાલિકા ચાલે છે અને ભગવાન મંદિરમાંથી અહીં ઝીલવા માટે લાવવામાં આવે છે અને પધરામણી કરવામાં આવે છે। ભાભરના એક છોકરાઓ, બેન દીકરીઓ સારા પ્રસંગે આવવાનું કે ના કે, પણ સાસરામાં એવું કે અમને ભાદરવા સુદ 11ના દિવસે ભાભર જવા દેજો, એવી કેટલી દીકરીઓ અહીંયા આજે હાજર છે। અને રામાયણ પારાયણ જે 72 વર્ષથી સતત 72 વર્ષથી આ અહીંયા રામાયણ પારાયણ થાય છે, જેમાં એટલા બધા ઉત્સાહથી લોકો ભાગ લે છે અને એમાં જ્યારે દીકરીઓને ગાવાનું આવે છે, એક કડી પુરુષો ગાય છે, એક કડી દીકરીઓ ગાય છે, ત્યારે દીકરીઓ એવો રંગરાગથી ગાય છે કે તમે સાંભળો તો તમને એમ લાગે કે રામાયણના આટલા બધા રાગ છે, એમ તમને પોતાને નવાઈ લાગે। અને આ મંદિરની પ્રતિષ્ઠા રામજી મંદિર ભાભરની એ જમાનામાં સંવત 1998માં થયેલી છે, માગસર સુદ પૂનમના દિવસે, જેને આજે 98 એટલે કેટલા 82 વર્ષ 82 વર્ષથી આ મંદિર છે। એકવાર પછી જૂનું મંદિર હશે એ જુદી વસ્તુ છે, પણ આ નવું મંદિર 82 વર્ષથી મંદિર છે અને 72 વર્ષથી આ પ્રણાલિકા ચાલે છે। ગામના ઉત્સાહભેર લોકો પૈસા બોલીને ભગવાનના અહીંથી પોતાના ઘરે પધરામણી કરશે, અનેરો લાવો લેશે, રાતના 9, સાડા 9, 10 વાગ્યા સુધી મંદિરે પહોંચશે, ત્યાં શાંતિ મંત્ર બોલશે અને અભિમંત્રિત જળ જે 7 દિવસથી ભેગું કરેલું છે એ દરેક પર મહારાજશ્રી દ્વારા છાંટવામાં આવશે। ત્યારે લોકો પોતાની જાતને ધન્ય માને છે કે અમારા ઉપર અભિમંત્રિત જળના 2 છાંટા પડ્યા છે। આ ભાભર માટે દિવાળી કરતાં પણ વધુ ઉત્સવનો દિવસ છે અને બધા આખું ગામ એક થઈને ભાગ લે છે। આમાં કોઈ અલગ અલગ ફાંટો નથી, બધા એક તરફી ચાલે છે। બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય।